ત્યારે રાજકોટમાં ભાજપ નગરસેવકની ચીમકીનો જે મામલો સામે આવ્યો છે, વિનુ ઘવાની ચીમકી ઉપર હવે સ્ટેન્ડિંગ ચેરમેનની પણ પ્રતિક્રિયા સામે આવી છે। તેમણે કહ્યું કે વિનુભાઈની રજૂઆત આવી છે તેવું જયમીન ઠાકરે કહ્યું છે। સાથે જ ગેટ પાસે રહેલા 2 ઝૂંપડાને હટાવવા માટેની સૂચના આપી દીધી છે। ઝૂંપડાનું જે દબાણ છે એ દૂર થઈ જશે, ઝૂંપડાવાસીઓને તકલીફ ન પડે તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ જયમીન ઠાકરે જણાવ્યું છે। એટલે માત્ર મીડિયામાં આવવું અને મીડિયાની હાઇલાઇટ બનવું, આજે કોંગ્રેસ નાટકીય રૂપાંતરની રીતે નાટક જેમ કરતા હોય એવી રીતે બોર્ડમાં આવે છે, હલ્લાબોલ કરે છે। કોઈ પ્રશ્ન અમે ચોક્કસ કહીએ છીએ કે એને પ્રશ્ન પૂછવાનો અધિકાર છે, પણ એની એક પ્રણાલી છે, એને અહીંયા આવવું પડે, એને ચિઠ્ઠી કાઢવી પડે, પ્રશ્ન માન્ય મેયરશ્રીને આપવો પડે, પછી એની એક પ્રક્રિયા છે। ભૂતકાળમાં વસરામભાઈ સાગઠિયાપણનો પણ પહેલો પ્રશ્ન હતો, ત્યારે ક્યારેય અમે કાંઈ બોલ્યા નથી, પણ હવે ચિઠ્ઠી કાઢવાની પ્રક્રિયાની અંદર તો પારદર્શક રીતે વહીવટ થાય છે।